રામ રામ ને હર હર મહાદેવ. આજ તો વહેલા ઉઠી ગયા છે. જો છોકરી હારે ચા ચડાવી દીધી છે ને રોટલી તરી નાખી છે. અને હજી દી નથી ઉગ્યો. જુઓ સૂરજ દાદા નીકળ્યું છે. એ બાજુ આખો રાતો થઈ ગયો છે હવે વાદળા. તો હવે સૂરજ દાદા નીકળશે ને પછી ગાડીવાળા આવી ગયા. અમારો ભત્રીજો તો હવે ગાડીમાં ભરવાના છે. આપણે લાઉડ જુઓ આજ ડીજેની વધી હતી ને એટલે વહેલા ઉઠી ગયા છે ને પછી મીઠુભાઈ એમાં રમતે ચડ્યા. જુઓ એને કાંઈ દઈ નહીં ને તો એ આવી રીતના રમતે ચડે ને વાટકી ઉડાડે ને ખકડાટ કરે. એટલે આપણે એને કાંઈક મરચાં કે દઈ દઈએ ને તો પછી એ બેસી જાય. પછી વાડાઈ ના કરે નાખ તે સુધી આમ નામ વાડાઈ કરે મારે મીઠુભાઈ. પછી મારે આ માટલો હાંધવાનું છે. કીધું હવે ઉનાળો આવશે તો કીધું માટલા ગમે એટલા આવે ને તો પૂરા ના પડે તો લખી કીધું હાંધી નાખું. આ છોકરી ટેહડીને ઉપાડે ને તો તૂટી ગયો છે. તો માટલો હાંધ્યો ને પછી અહીંયા થોડોક રહી ગયો તો અહીંયા તેડ હતી. તો મેં તો અહીંયા કીધું સિરમેટ આટલામાં નાખી દઉં જીવ જાય તમને જાય નહીં. પછી સવારમાં પાયલ 2 પોલકા આવ્યા સીવવાનું. તો એક સિવાઈ ગયો છે ને એક હજી સીવે શેરીને ગીત સાંભળે છે ને સીવે હેરી જો મોબાઈલમાંથી. એ કે સીવી નાખું ને પાછું લેવા આવે તો વળી કે હવાને વહેલો કામ પતી ગયો હતો ને તો વહેલી જ હંચામાંથી બેસી ગઈ હતી. સિવાય ગયા. એટલે મારે તો લડ્ડુ ગોપાલ નવરાવા છે. તો મેં તો હાલો કીધું લડ્ડુ ગોપાલને થોડો લાડ કરાવી અને મેં લડ્ડુ ગોપાલ નવરાવી દીધા. એને પાણી ભરી નાખ્યો અને પછી એને નવરાઈ ધોરાઈને બેહાડીને પછી આપણે ભોગ ધરાવી દઈશું. તમારા લડ્ડુ ભગવાન જેવો ટોપી તો હજી પહેરેલ છે. સિંહારાની ટોપી પહેરાવી પડે. સિંહારાના લુગડા લઈ લીધા છે ને પછી બકાલો આવી ગયો તો જો બકાલો લઈને આપણે બેસી ગયા. તો આજ તો બટેકાને એવો લીધો છે ને પપૈયો લઈ આવી હતી છોકરી સારું. કીધું એ પપૈયોની ખાઈ લે કીધું શિરામણમાં. અને પછી ગાજર વાલોરનું શાક કરી નાખ્યો છે અને